નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે વિકાસના નિર્દેશકોની અંદર એમ કહેવાય કે રાષ્ટ્રીય આવકનો નિર્દેશક અને માથાદીઠ આવકનો નિર્દેશક ભણ્યા બાદ આ લેક્ચરની અંદર આપણે વિકાસના નિર્દેશકની અંદર નિર્દેશક નંબર 3 એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા, બરાબર, તે નિર્દેશક વિશે આપણે ચર્ચા કરવાની છે. તે પહેલાં ગયા લેક્ચરની થોડી ટૂંકી માહિતી તમને હું આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર મેં તમને રાષ્ટ્રીય આવકના નિર્દેશકમાં અને માથાદીઠ આવકના નિર્દેશકની અંદર, બરાબર, બંનેની મર્યાદા જે છે એ એમ કહેવાય કે સિલેબસની અંદર 30% સિલેબસની અંદર ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કાઢી નાખેલ હોવાથી આપણે તે મર્યાદાનો પ્રશ્ન જોયો નથી. ત્યારબાદનો પ્રશ્ન છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો કે મેં તમને આ સવાલ 5 માર્ક માટે આઈએમપી કહ્યો હતો આવનારી પરીક્ષા માટે. હા વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન 5 માર્કમાં તો પૂછાય જ છે. ત્યારબાદ આ પ્રશ્નની અંદર જો એને પેટા સવાલ પૂછવો હોય તો એ એમ પણ પૂછી શકે કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક સમજાવો 3 માર્કની અંદર, અથવા તો એવું પણ પૂછાય કે આ વિકાસના નિર્દેશકો એટલે શું, નિર્દેશકો જણાવી નિર્દેશક જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાનો નિર્દેશક તમે સમજાવો. તો 5 માર્કમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. નિર્દેશક ચાલુ કરીએ છીએ. આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશો કરતાં કેટલો વધારે કે ઓછો છે તે માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક સ્વીકારવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો એટલે શું? તો કે ભાઈ આપણે જે જીવનની અંદર દેખીતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છીએ, આ ચીજ વસ્તુઓમાં આપણે આપણા માનવ જીવનમાં કેટલો વધારો કર્યો, કેટલો સુધારો કર્યો તે દર્શાવતો નિર્દેશક એટલે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા કરતો નિર્દેશક. આપણે એમ જોયું કે આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોમાં જીવન ધોરણમાં સુધારો કરવાનો જ હોય છે. શું કીધું? કે આર્થિક વિકાસ હંમેશા લોકોનું જીવન ધોરણ સુધારે છે. લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુઓની જરૂરિયાત પડે છે, બરાબર, એમાં કેટલો સુધારો કર્યો, કેટલો વધારો કર્યો, ફક્ત આર્થિક વિકાસનો મુખ્ય એ એક જ હેતુ હોય છે. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશો કરતાં કેટલો વધારે છે કે ઓછો તે માપવા, જો આપણે માપવું હોય તો એ માપવા માટે આ માનવ જીવનની જે ભૌતિક ગુણવત્તાની જરૂરિયાત છે અથવા તો જે કાંઈ આ એનો એમ કહેવાય કે નિર્દેશક છે એ ઉપયોગી સાબિત થાય છે. જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, કોને કહેવાય? જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેવાય? તો કે ભાઈ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ, મનોરંજનની હોય, પ્રાથમિક વસ્તુઓ હોય, આ બધી વિવિધ વસ્તુઓ, અને ક્યારેક એમ કહેવાય કે આપણે બીમાર પડીએ તો આપણે આરોગ્યની સેવાઓ કેવી મળે છે, વાહન વ્યવહારની સેવાઓ કેવી મળે છે, અને આ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે. બરાબર, આપણે એમ કહેવાય કે આપણી પાસે બાઇક હોય જરૂરિયાત મુજબ સેવામાં, તો આપણે બાઇકનો વપરાશ કયા આધારે કરી રહ્યા છીએ, શેના આધારે કરી રહ્યા છીએ? હા, માલધારી ભાઈઓ હોય તો બાઇકનો વપરાશ તો કે ભાઈ દૂધની હેરફેર માટે કે દૂધના કેનના હેરફેરમાં ઉપર એ કરતા હોય, બરાબર છે. અમુક બાઇકનો ઉપયોગ એમ કહેવાય કે નોકરીના સ્થળે જવા માટે થતો હોય. પછી તો કે ભાઈ મોટા મોટા વાહનો છે એનો વપરાશ તો કે ભાઈ કોઈ પણ પ્રકારની વિવિધ પ્રકારની હેવી વસ્તુને હેરફેર કરવા માટે એમ કહેવાય કે આવી સેવાનો આધારિત કે એનો વપરાશ થતો હોય છે. એટલે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણો પર આધારિત છે. વસ્તુઓ તો કે ભાઈ આપણે ઘઉં કેટલા, તો કે ભાઈ એટલા ઘઉંનો ઉપયોગ કરીએ છીએ, એટલા સભ્યો છે એ ધોરણ છે, એની માટે ઘઉં આપણે એટલા ઉપયોગમાં લઈએ છીએ. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા સમયનો કોઈ એવો એક વપરાશનો સમયગાળો છે કે એ સમયગાળા દરમિયાન વ્યક્તિને શું શું મળેલું હોવું જોઈએ? તો કે ભાઈ વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ તથા અન્ય બિન ટકાઉ વસ્તુઓ. બરાબર, ખોરાક આપણે જે રોજિંદો મેળવતા હોઈએ છીએ તે સવાર બપોર સાંજ. બળતણ, ખોરાક રાંધવા માટે આપણે રાંધણ ગેસનો ઉપયોગ કરીએ છીએ, ચૂલાનો ઉપયોગ કરીએ છીએ કે કેમ, એ એક ધોરણ છે. અને બિન ટકાઉ વસ્તુઓનો રોજ વસ્તુઓ લઈએ છીએ અને એને આખા દિવસ દરમિયાન એનો વપરાશ કરીને પછી વસ્તુ બિન ટકાઉ થઈ જાય છે, આવી વસ્તુઓ. પછી નંબર 2, વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ.
વપરાશમાં લેવાય ટકાઉ, આપણે ફ્રીજ લઈએ તો એ ટકાઉ વસ્તુઓ કહેવાય, પણ અમુક વસ્તુ એમ કહેવાય કે અમુક સમય દરમિયાન જ ચાલે, અમુક વસ્તુ અમુક સમય દરમિયાન જ ચાલે, પછી એનો સમય પૂરો થઈ જાય, એક્સપાયરી ડેટ આવી જાય એટલે એ વસ્તુનો આપોઆપ નાશ થઈ જાય છે, એટલે આવી અર્ધ ટકાઉ વસ્તુઓ. અને નંબર 3, વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ, આરોગ્યની સેવાઓ, વાહન વ્યવહારની સેવાઓ, શિક્ષણની સેવાઓ, આવી બધી સેવાઓ તમે કયા ધોરણે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે માનવ જીવનની અંદર 2 વર્ગ આવે છે, એક ધનિક વર્ગ, એક ગરીબ વર્ગ અને એક મધ્યમ વર્ગ. બરાબર, મધ્યમ વર્ગ શિક્ષણ, આરોગ્યની સેવા, એમ કહેવાય કે ગરીબ, આ બંને લોકો એવા છે કે જે સરકારી વસ્તુનો ઉપયોગ વધારે કરે, જ્યારે ધનિક વર્ગો એવા છે કે જે એમ કહેવાય કે પ્રાઇવેટ વસ્તુનો વધારે ઉપયોગ કરતા હોય છે, સેવાનો વધારે ઉપયોગ કરતા હોય. તો આ એક એનું ધોરણ છે. આ વપરાશના ધોરણ કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. આવા વપરાશના ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખીએ છીએ. 1 માર્ક માટે વ્યાખ્યા પૂછાય તો તમને યાદ રહી શકે એવી છે. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે તેમ કહી શકાય. આપણે જે ચીજ વસ્તુની રોજિંદી જરૂરિયાત આપણે લઈએ છીએ અથવા વપરાશમાં લેતા હોય જે ચીજ વસ્તુઓને, એમાં વધારો થાય. આજે આપણે એમ કહેવાય કે જમતી વખતે 1 લીટર દૂધ વાપરતા હોઈએ, એની જગ્યાએ હવે રોજિંદુ 2 લીટર દૂધ થઈ જાય વાપરવામાં. બરાબર, તો જીવન ધોરણ ઊંચું જ ગયું છે એમ કહેવાય, અને આપણી ભૌતિક સુખાકારીમાં વધારો થયો છે, સુધારો થયો છે તેમ કહી શકાય. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો, લોકો જે વસ્તુઓનો ઉપયોગ કરે છે અથવા જે વસ્તુઓ માનવ જીવન કે જીવનને ટકાવી રાખવા માટે જે વસ્તુનો વપરાશ કરે છે, આવી તમામ વસ્તુઓનો સમાવેશ અહીંયા કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ તમને 2 માર્ક માટે પૂછાઈ શકે, આઈએમપી છે આવનારી પરીક્ષા માટે. કોઈ એક વર્ષના ગાળામાં દેશમાં લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખો કે ફક્ત ને ફક્ત આ વસ્તુના સમાવિષ્ટ બાબતોની અંદર ફક્ત જીવનમાં ઉપયોગી બનતી પ્રાથમિક વસ્તુની વાત કરેલી છે. બરાબર છે. કઈ વસ્તુની વાત કરેલી છે? તો કે ભાઈ પ્રાથમિક વસ્તુની, કે ભાઈ રોજિંદી એટલી વસ્તુ તો એમ કહેવાય કે લોકોને જીવન જીવવા માટે મળી જ રહેતી હોય છે. આ વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે કયા ઘટકોનો સમાવેશ થાય છે? તો કે ભાઈ નીચેના. તમને 1 માર્ક 2 માર્ક માટે એમ પણ પૂછાઈ શકે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો અથવા તો એના ઘટકો જણાવો. બરાબર, તો ખોરાક, કેલરી, પ્રોટીન, ચરબી. તમે ખોરાક તો લ્યો છો પણ કેટલી કેલરીમાં લ્યો છો? વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશની અંદર ગ્રામીણ અને શહેરી એમ 2 રીતે એમ કહેવાય કે કેલરીનું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે. જે લોકો ગ્રામીણ વિસ્તારમાં લેતા હોય છે એવા લોકો એમ કહેવાય કે રોજિંદી અથવા તો એને 2300 કેલરીનો ખોરાક મળવો જોઈએ, અને શહેરી વિસ્તારમાં જે લોકો રહેતા હોય એને 2400 કેલરીનો એમ કહેવાય કે ખોરાક મળતો રહેતો હોવો જોઈએ. હા, આ એક ખોરાકનું નિશ્ચિત પ્રમાણ છે. આરોગ્ય અને તબીબી સેવાઓ, અમુક ગરીબ લોકો આરોગ્યની સેવા મેળવી શકતા નથી, એટલા માટે જ આપણા ભારત દેશની અંદર મૃત્યુદર ઊંચો છે. વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ, વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ. તમને એક વાત હું એક ઉદાહરણ આપું, ઉદાહરણ તો ન કહી શકાય, આ એક હકીકતની વાત છે. ઘણા વર્ષો પહેલાં આપણા ભારત દેશની અંદર 30,000 વસ્તી 1 ડૉક્ટર ઉપલબ્ધ હતો. કેટલા? 30,000 બેડ પાથરા હોય ને તો એની વચ્ચે 1 ડૉક્ટરની ઉપલબ્ધિ હતી. એટલી આપણા દેશની અંદર ડૉક્ટરી સેવા કે તબીબી સેવાઓની અછત હતી. ત્યારબાદ રહેઠાણ અને કપડાં, ઓરડાની સંખ્યા, ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિઓ. અત્યારે તો આપણે તમે જોવો છો કે દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે દર વર્ષે ભારત દેશની અંદર 1.70 કરોડ કે 75 કરોડ અથવા તો 1.75 કરોડ એટલે કે 1,75,00,000 વસ્તી દર વર્ષે આપણા દેશમાં વધે છે. એની સામે આટલા રહેઠાણો ઊભા નથી થઈ શકતા. મકાનોના બાંધકામ 1.75 કરોડ જે વસ્તી વધે છે એની સામે આટલા રહેઠાણો કે મકાનો ઉપલબ્ધ નથી. એટલા માટે એને કાઉન્સમાં દર્શાવેલું છે કે ઓરડાની સંખ્યા, એક ઓરડામાં કેટલા વ્યક્તિ રહે છે. બરાબર, અને ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ. પહેલાં તો ઓરડાની સંખ્યા 4 ઓરડા. હવે આ મકાનની અંદર ઓરડા એટલે મકાન, ઝૂંપડી. બરાબર છે. આ મકાનની અંદર એક મકાનમાં કેટલા વ્યક્તિ રહે છે? એક રૂમમાં કેટલા વ્યક્તિ રહે છે? તો કે ભાઈ 5 વ્યક્તિ. કેટલા ઓરડા છે? 5 ઓરડા. 25 વ્યક્તિનું કુટુંબ
થયું અને આ બધા માટે પહેરવા માટે કપડાં. નંબર 4, શિક્ષણ અને મનોરંજન. કેટલા ટકા વસ્તીને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ મળે છે? ટીવી, થિયેટર્સ વગેરે. આપણા દેશની અંદર બધી સેવાઓ છે, પણ અમુક સેવાઓ અમુક લોકો મેળવી શકતા નથી. શિક્ષણ પ્રાથમિક એમ કહેવાય કે અમુક લોકો પાસે એટલે બધા રૂપિયા, અમુક તો ન કહેવાય, દેશમાં ઘણા બધા વ્યક્તિઓ મોટા ભાગે એવા જ છે કે ભાઈ જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરકારી સ્કૂલોમાં મેળવે છે. ત્યારબાદ ઉચ્ચતર શિક્ષણ માટે એ કોઈ પ્રાઇવેટ સંસ્થામાં એડમિશન લેતા હોય છે. ત્યારબાદ મનોરંજન માટે તો કે ભાઈ આપણે ઘરે એવું ટીવી હોય, ટીવીમાં જ બધું આવી જતું હોવાથી બરાબર થિયેટર્સનો કોઈ કેટલો બધો ખર્ચો કરતા હોતા નથી. નંબર 5, પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ. વસ્તી દીઠ રસ્તા, રેલવે લાઇન લંબાઈ, ટેલિફોન સંખ્યા. બરાબર. પરિવહન કરવા માટે આપણા દેશમાં ઉપલબ્ધ તો કે ભાઈ અત્યારે હવાઈ વ્યવહાર ઉપલબ્ધ છે. રેલવે દ્વારા માલ સામાન હેરફેર માટે રેલવે સેવા ઉપલબ્ધ છે. બરાબર. પછી રોડ પર દોડતા વાહનો, ટ્રક, આવા પણ એમ કહેવાય કે સેવાઓ માટે ઉપલબ્ધ છે. માહિતી પ્રસારણ સેવાઓ. અત્યારે તો વિદ્યાર્થી મિત્રો આપણો દેશ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો તેમ ઘણી બધી એમ કહેવાય કે વિકાસની દિશામાં ગતિ કરતો દેશ સાબિત થયો છે. માટે ઘણા બધા એમ કહેવાય કે ઉપગ્રહો લોન્ચ કર્યા છે. આ ઉપગ્રહો દ્વારા આપણને વિવિધ પ્રકારની અવકાશી માહિતી પ્રાપ્ત થાય છે. આવી પ્રસારણ સેવાઓ કોના દીઠ તો કે ભાઈ વસ્તી દીઠ રસ્તા, રેલવે લંબાઈ. બરાબર છે. અને છેલ્લે ટેલિફોન સંખ્યા. એક ઘરની અંદર 10 સભ્યો છે તો કેટલા સભ્યો પાસે મોબાઈલ છે? તો કે ભાઈ 1. તો એનું જીવન ધોરણ નીચું છે. હવે 10 વ્યક્તિઓ 10 મોબાઈલ રહે તો એનું જીવન ધોરણ ઊંચું છે એમ કહેવાય. ઉર્જા શક્તિ એટલે કે માથાદીઠ ઉર્જાની વપરાશ. એક કુટુંબની અંદર કે એક મકાનની અંદર કેટલો વીજળીનો વપરાશ થાય છે? દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. આપણા દેશમાં હજી લગભગ એમ કહેવાય કે 30% વસ્તીને પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થયું નથી. સરેરાશ આયુષ્ય, આપણા દેશનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે. સરેરાશ આયુષ્ય એટલે એવું નહીં કે ભાઈ વ્યક્તિ 68 વર્ષે જીવે જ તે, એમ નહીં. 100 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. બરાબર. તો આ 100 વ્યક્તિની સરેરાશ ઉંમર, 100 વ્યક્તિની ઉંમર તમે જુઓ, ઉંમરનો સરવાળો કરો તો 6800 વર્ષ થાય. કેટલા વર્ષ થાય? 6800. હવે 6800 ભાગ્યા તમે 100 કરો તો કેટલું આયુષ્ય આવ્યું સરેરાશ? 68 વર્ષ. બરાબર. એટલે સરેરાશ આયુષ્ય આપણા દેશનું કેટલું છે? બાળ મૃત્યુનું પ્રમાણ આપણા દેશમાં દર 1000 જન્મતા બાળકોમાંથી 12 માસમાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુનું પ્રમાણ કહેવાય છે. આવું બાળ મૃત્યુનું પ્રમાણ વધ્યું છે કે ઘટ્યું છે એ પણ આંકડો એમ કહેવાય કે ભારત દેશની અંદર જીવનની ભૌતિક ગુણવત્તામાં અથવા તો આરોગ્ય અને તબીબી સેવામાં સુધારો દર્શાવે છે. ડ્રેનેજની સુવિધા એટલે ગટર સુવિધા કેવા પ્રકારની છે? મિત્રો ઘણા બધા સમય પહેલાં તો આપણા દેશની અંદર ગટર ઉભરાતી એટલે મહિનો દી સુધી તો પાણી એનું હતું. એના કારણે રોગચાળો ફાટી નીકળતો. એના કારણે આરોગ્યની સેવા એની સામે એટલી બધી એમ કહેવાય કે નથી જોવા મળતી. બરાબર. જો ઉપરયુક્ત 10 બાબતોમાં સુધારો થઈ રહ્યો છે તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. ઉપરના 10માંથી કોઈ પણ એક નથી કીધું. 10માં સુધારો થતો હોય તો જ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો છે તેમ કહી શકીએ. જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે તે જાણી તેના ઉપાયો યોજી દેશના વિકાસને વધારી શકાય છે. જો સુધારો ન થયો હોય તો 10માંથી કેમાં? તો કે ભાઈ શિક્ષણ હજી આપણા દેશનું એટલું બધું મજબૂત થયું નથી. તો એના ક્ષેત્રમાં સરકાર યોજનાની ફાળવણી કરી બરાબર કરોડો રૂપિયા નાખીને એમ કહેવાય કે શિક્ષણને ઘણું બધું સુધારી શકે તેમ છે. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 100નો આંક અપાય છે. જો સૌથી વધારે ઊંચું મૂલ્ય આપણા દેશની અંદર ઉપરના 10 ઘટકોમાંથી સૌથી વધારે ઘટકમાં કયા ઘટકમાં સુધારો થયો છે? તો કે ભાઈ ખોરાકની અંદર. બરોબર. તો એને 100નો અંક વધુમાં વધુ આપી શકાય છે. જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર વિકાસશીલ દેશો હવે વધારે ધ્યાન આપે છે. કારણ કે આર્થિક વિકાસ થશે તો જ દેશની આર્થિક વૃદ્ધિ વધશે. ત્યારબાદ જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક અથવા તો આંક PQLI. તમને પૂછાય એક માર્કમાં PQLI આંક સમજાવો. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. તેમની અનેક મર્યાદાઓ છે જે આપણા સિલેબસમાં નથી. શું કીધું કે રાષ્ટ્રીય આવક વધે અને દેશની અથવા તો કુટુંબની આવક વધે એનાથી કાંઈ દેશનો આર્થિક વિકાસ થયો છે?
એમ કહી શકીએ નહીં. માટે તે નિર્દેશક સાચો નથી. એની ઘણી બધી મર્યાદાઓ છે, પણ આપણે મર્યાદાઓ સિલેબસની બહાર છે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય તે વિકાસ નથી. દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે. જે ધનિક છે એ ધનિક વધારે બને એને આર્થિક વિકાસ ન કહેવાય. ગરીબો એમ કહેવાય કે પોતાની પરિસ્થિતિમાંથી બહાર આવી જીવનની દરેક જરૂરિયાતો પૂર્ણ કરી શકે તો એ દેશનો આર્થિક વિકાસ છે. દેશના ગરીબોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે તેમ કહી શકાય. નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય, બરાબર, તો જ સંતોષ હશે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે આવનારી પરીક્ષામાં જો 1 માર્ક માટે આ ચેપ્ટરની અંદર આઈએમપી સવાલ હોય તો એ સવાલ છે કે જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની રજૂઆત કયા અર્થશાસ્ત્રીએ કરેલી છે? તો મોરિસ ડેવિસ મોરિસે. નીચે જેને ટૂંકમાં PQLI તરીકે પોતે ઓળખે છે. આ અંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. આ અંકમાં શું કીધું છે મિત્રો? વિકાસના નિર્દેશકો 4 છે: રાષ્ટ્રીય આવકનો નિર્દેશક, માથાદીઠ આવકનો નિર્દેશક અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. એની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપણે અત્યારે સમજી રહ્યા છીએ. એની અંદર શું થાય તો કે વિદ્યાર્થી મિત્રો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં જો સુધારો થાય તો આપણા દેશમાં આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. એ આ આંકનો એવો હેતુ છે. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. જો જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા ઊંચી આવે, એનું સ્તર થોડુંક ઊંચું આવે તો આર્થિક વિકાસની કક્ષા પણ કેવી થાય? ઊંચી આવે. કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી હોય તો તેનો અર્થ એવો થાય કે તે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી ઊંચી છે. આપણે કોઈ પણ 2 રાજ્ય કે 2 દેશની સરખામણી કરવી હોય, માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચડિયાતી છે કે કેમ, બરાબર, તો આ સરખામણી કરીએ તેનો અર્થ કેવો? તો કે ભાઈ તે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી કેવી છે? ઊંચી છે. તો જ સરખામણી થઈ શકે ને. 2 સ્થિર હોય તો સરખામણી થઈ શકે નહીં. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો દર્શાવ્યા છે. 3 માર્ક માટે આઈએમપી છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો જણાવો, બરાબર. જો આંકના ઘટકો કહે, બરાબર છે, તો શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એ આવશે. પણ જો તમને એમ કહે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતા ઘટકો કે સમાવિષ્ટ થતી બાબતો એમ કહે તો આ 10 બાબતો આવશે. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એમ એવા છે કે જે એમ કહેવાય કે આ બંને પ્રશ્નમાં કન્ફ્યુઝન ઊભું કરતા હોય છે, અથવા તો પોતે એમ કહેવાય કન્ફ્યુઝનના કારણે અલગ અલગ જવાબ લખીને પરીક્ષામાં આવતા હોય છે. તેથી ધ્યાન રાખવું જોઈએ. 3 બાબતો છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં: શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એટલે કે વર્ષ દરમિયાન કેટલા બાળકોના મૃત્યુ થયા છે. જોઈએ પહેલું, શિક્ષણનું પ્રમાણ. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં કેટલા પુરુષો કેટલા સ્ત્રીઓ એમ કહેવાય કે ભણેલા ગણેલા છે તે પ્રમાણ એટલે શિક્ષણની સ્થિતિ. દાખલા તરીકે ગયા વર્ષે આપણા દેશમાં પુરુષો 60% શિક્ષણ મેળવતા હતા અને સ્ત્રીઓને 40% ભાગમાં શિક્ષણ આવતું. હવે તો કે ભાઈ આગામી વર્ષમાં કે આ ચાલુ વર્ષની અંદર સ્ત્રીને 50% અને પુરુષોને 50%, અથવા તો એમ પણ કહી શકીએ, બરાબર, કે ભાઈ સ્ત્રીને 45% અને પુરુષોને 55%, બરાબર. તો સ્ત્રીઓના શિક્ષણના સ્થિતિમાં વધારો થયો છે તેમ કહી શકીએ. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. આપણા દેશની 135 કરોડ વસ્તી છે. 135 કરોડ વસ્તીમાં તો કે ભાઈ 50 કરોડ શિક્ષણ મેળવેલા છે. આ પ્રમાણ દ્વારા દેશમાં શિક્ષણની સ્થિતિ આપણે જાણી શકીએ છીએ. નંબર 2, અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે, બરાબર. 1 માર્ક માટે 1 માર્કનો સવાલ છે વિભાગ B ની અંદર કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તે અગાઉથી અપેક્ષા કરી દેવામાં આવતી હોય છે. અગાઉથી અનુમાન કરી દેવામાં આવતું હોય છે, જેને આપણે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. અપેક્ષિત આયુષ્ય એટલે શું, અથવા તો અપેક્ષિત આયુષ્ય કોને કહે છે? 1 માર્કમાં જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. પ્રજાનું આયુષ્ય પણ કેવું? સરેરાશ આયુષ્ય. દેશમાં 135 કરોડ વસ્તી છે તો 135 કરોડની અંદર બાળકો કેટલા? એ બાળકોનો સરવાળો, ઉંમરનો કેટલો, સ્ત્રીઓ કેટલી, સ્ત્રીઓના ઉંમરનો સરવાળો કેટલા, પુરુષો કેટલા, ઉંમરનો સરવાળો કેટલો,
વૃદ્ધ કેટલા, વૃદ્ધના ઉંમરનો સરવાળો કેટલો, એની ઉપરથી સરેરાશ આયુષ્ય નીકળે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય. 68 વર્ષ છે અત્યારે આપણા ભારત દેશનું અપેક્ષિત આયુષ્ય. એ જો 70 વર્ષ થાય તો દેશની આરોગ્યની સેવામાં સુધારો થયો છે તેમ આપણે કહી શકીએ. બાળ મૃત્યુ દર, એક માર્કમાં આ પણ સવાલ પૂછાય છે, ધ્યાન રાખજો. જીવતા જન્મેલા દર 1000 બાળકો 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. કોઈ બાળક જન્મે અને 5 મહિના પછી મૃત્યુ થાય, આવા બાળકો 50 બાળકો 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામ્યા, તો આવી સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય છે. જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે તેમ કહેવાય. હવે 50માંથી ગયા વર્ષે 50 હતા, આ વર્ષે એમ કહેવાય કે બાળ મૃત્યુ દર ઘટીને એમ કહેવાય કે 40 થયો, તો આપણા દેશની અંદર આરોગ્યની સગવડતામાં વધારો થયો છે બાળકોના લેવલ, એમ કહી શકાય. બરાબર છે. ટૂંકમાં એને કીધું છે કે ભાઈ PQLI એટલે શું, તો કે ભાઈ PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુ દરનો આંક બરાબર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. જોઈએ, જીવનની ભૌતિક ગુણવત્તામાં 3 બાબતો એમ કહેવાય કે નિર્ણાયક છે. કઈ કઈ? આ 3 બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે. આ એક આંકની મહત્વની વાત કઈ, તો કે ભાઈ આ આંક વિશે દરેક દેશ એમ કહેવાય કે આ 3 બાબતો વિશે માહિતી મેળવી છે. કઈ 3 બાબતો, તો કે ભાઈ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. નંબર 2, આ 3 નિર્દેશકો પરિબળો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. દેશે કેટલા પ્રયત્નો કર્યા એ નહીં, પણ એ પ્રયત્નો થકી કેટલું પરિણામ પ્રાપ્ત થયું, દેશમાં કેટલો સુધારો થયો, એ સુધારો એમ કહેવાય કે આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક દર્શાવે છે. નંબર 3, આ 3 બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. આ 3 બાબતો વસ્તુલક્ષી છે. વસ્તુ લોકો વધારે ઉપયોગ કરતા જાય, વપરાશ જેમ વધતો જાય એ રીતે, બરાબર છે. એટલે એની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. સભ્યો વધે એટલે ખોરાકનું પ્રમાણ વધારી દેવું પડે. ખોરાકનું પ્રમાણ વધારે એટલે તમારે જીવનની પ્રાથમિક જરૂરિયાતો કે વસ્તુઓ વધારે મેળવવી પડે. આ 3 બાબતો વિશે એમ કહેવાય કે એક અર્થશાસ્ત્રીઓએ વિવિધ પ્રકારના એના મંતવ્યો કાઢ્યા છે. તો ભાઈ શિક્ષણ શું, તો કે ભાઈ શિક્ષણ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. શા માટે મહત્વનો માપદંડ કહ્યો, તો કે ભાઈ શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. શિક્ષણનો વધારો એ વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે કે વ્યક્તિ આટલા પ્રમાણમાં શિક્ષણ મેળવી શક્યો. નકર અમુકની પરિસ્થિતિ સારી ન હોય તો મા બાપ એને 10 ભણાવી પછી એને નોકરીએ કે કામ ધંધે લગાડી દેતા હોય છે. અમુક 12 ભણાવે, અમુક કોલેજ ભણાવે, બરાબર છે. જો ભણીને જ તમારે કામ ધંધે મોકલી દેવાનો હોય તો ભણવાનો કોઈ અર્થ નથી. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે. આજે યુવા પેઢી દેશનું ભવિષ્ય છે. શા માટે, તો કે યુવા પેઢી દ્વારા દેશ ચલાવવો અત્યારે ખૂબ જ હિતાવહ છે. કારણ કે યુવા પેઢીઓના નવી પેઢી કહેવાય છે, અને નવી પેઢી પોતાના વિચારોને અમલમાં મૂકે તો દેશ અત્યારે ઘણી બધી સારી એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકશે. નંબર 2, અપેક્ષિત આયુષ્ય સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્ય શું છે, તો કે ભાઈ સામાજિક પરિસ્થિતિ. સમાજની અમુક સમાજ એવો જ હોય, નબળો જ હોય પહેલેથી, જે આરોગ્યની સેવા પણ મેળવી શકતા ન હોય, અને સુખાકારીનું પ્રતિબંધ છે. તમે આરોગ્યની સેવા કેવી મેળવી શકો છો, પ્રાઇવેટ કે સરકારી, એના ઉપરથી એમ કહેવાય કે અપેક્ષિત આયુષ્ય નક્કી થતું હોય છે. અપેક્ષિત આયુષ્યનો વધારો પોષણ, તબીબી સારવાર તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે. બરાબર છે. પોષણ, તબીબી સારવાર શું કીધું છે? વ્યક્તિના પોષણ માટે તબીબી સારવારો જરૂરી છે. વ્યક્તિ પોતે ખોરાક મેળવીને પોતાનું પોષણ કરે, એમ વ્યક્તિ જ્યારે બીમાર પડે ત્યારે એનું પોષણ આરોગ્યની સેવાઓ કરે છે. તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ છે. અમુક પર્યાવરણીય દુર્ઘટનાઓ સર્જાય તો એનો કોઈ પ્રકારનો ઈલાજ ન હોય, તો આવા ઈલાજ ન હોવાને કારણે પણ એમ કહેવાય કે, અથવા તો અત્યારે તમે જોવો છો તેમ વાવાઝોડું આવે તો એની અગાઉથી આગાહી આપણે કરી શકીએ છીએ. આ બધા પરિણામ કે એનું પ્રતિબિંબ, એનો પડછાયો એમ કહેવાય કે કહી શકાય.
બાળ મૃત્યુ દર સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. આ પણ સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. જો બાળકો સારી દાક્તરી સેવા મેળવશે તો એનો જીવ કદાચ બચી શકશે, સિરિયસ કન્ડિશનમાંથી સારી કન્ડિશનમાં આવી પણ શકશે. પણ ગરીબ વર્ગ છે તો એવા ખર્ચા કરી શકે તેવી પરિસ્થિતિમાં નહીં હોય, તો બાળકો મૃત્યુ પામે છે. બાળક મૃત્યુ દર શું કામ એમ કહેવાય કે વધતો હોય છે? એના કારણે કયા કયા સુધારા કરવા પડતા હોય છે જેથી બાળ મૃત્યુ દર નીચો આવે? તો કે ભાઈ પીવાનું સ્વચ્છ પાણી બનાવો, ઘરનું પર્યાવરણ ચોખ્ખું રાખો. અમુકના ઘરે જઈએ તો બધું રેલમ છેલમ પડ્યું હોય, માખી બણતી હોય. ઘરનું પર્યાવરણ સારું રાખો. મહિલાઓની સ્થિતિ બરાબર, અમુક મહિલાઓ એવી હોય છે કે જે એમ કહેવાય કે પોતાના બાળકને જન્મ આપવાની વાર હોય અને થોડાક સમય પહેલાં અથવા તો બાળકને જન્મ આપનારી સ્થિતિમાં હોય અમુક મહિલાઓ, ત્યારે એ મહિલાઓ પોતે એમ કહેવાય કે ધ્યાન નથી રાખતી હોતી, બરાબર, જેના કારણે એમ કહેવાય કે બાળ મૃત્યુ દર વધે છે. અને માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબંધ છે. માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબંધ એટલે બાળ મૃત્યુ દર. જોઈએ આ અંકની રચના કેવી રીતે થઈ છે, અથવા તો આ અંકની રચના કેવી હોય. દરેક નિર્દેશ એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ ત્રણેયને 100નો ભાર આપવામાં આવે છે. 100ના ભારમાં તમારે કેમ 100 માર્કનો પેપર હોય, એમાંથી તમને વિષયવાર અલગ અલગ, તમને ગમતો વિષય હોય તો એમાં વધારે માર્ક આવે, તમને ન ગમતો વિષય હોય તો એમાં ઓછા માર્ક્સ આવે, બરાબર. એટલે આ ત્રણેય અંકને 100નો ભાર આપવામાં આવે, વધારેમાં વધારે. 0થી ઉપરનો હોય અને 100થી ઉપરનો હોય, બરાબર. દેશની તે નિર્દેશની કામગીરીના આધારે 0થી 100ના અંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. તમને પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્તમ અંક કેટલો છે, તો કે ભાઈ 100. ઓછામાં ઓછો અંક કેટલો છે, તો કે ભાઈ 0. તમને એમ પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાનો અંક કેટલો છે, ઓછોય નથી પૂછો, વધારે નથી પૂછો, તો તમારે એમ લખવાનું 0થી 100ના અંકની વચ્ચે, 0ય નહીં અને 100ય નહીં, બરાબર છે. યાદ રાખજો, 3 સવાલ મેં તમને કીધા. આ એક લાઈનની અંદર 3 સવાલ આવી ગયા વિદ્યાર્થી મિત્રો. કયા કયા? જીવનના ભૌતિક ગુણવત્તાના અંકની રચનામાં સૌથી વધારેમાં વધારે કેટલો ભાર આપવામાં આવે છે, તો કે ભાઈ 100. સૌથી ઓછામાં ઓછો, તો કે ભાઈ 0. અને એમ પૂછે કે એનો આંકનું પ્રમાણ જણાવો, તો કે ભાઈ 0થી 100 વચ્ચે. આગળ, આ 3 બાબતોમાં એ દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે, બરાબર છે. 100માંથી શિક્ષણે એમ કહેવાય કે 75 મેળવ્યા, આયુષ્ય એમ કહેવાય કે 68 મેળવ્યા, બરાબર છે. અને બાળ મૃત્યુ દરે 50 મેળવ્યા. તો ત્રણેયનો સરવાળો કરો, બરાબર છે. અને જે ગુણનો સરવાળો થાય એ દેશની પરિસ્થિતિને સુધારો કરે છે. અને આ ત્રણેયને સરવાળાને 3 વડે ભાંગીને સરેરાશ કાઢવામાં આવે છે. જે આપણા દેશની ગયા વર્ષની સરેરાશ કરતાં વધી છે કે ઘટી છે તે એમ કહેવાય કે કાઢી શકીએ છીએ. જે આંક મળે તે PQLIના આંક તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાની અંદર ઘણા બધા એમ કહેવાય કે સવાલો આપણે જોયા, 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, બરાબર છે. આ ત્રણેય સવાલો એમ કહેવાય કે, અથવા તો જેટલા સવાલો મેં તમને ટીક કરાવ્યા, બરાબર, દરેક સવાલો તમારે યાદ રાખવાના રહેશે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. બાકીનું આપણે જીવનની ભૌતિક ગુણવત્તાના અંકની મહત્વની બાબતો, સકારાત્મક બાબતો એમ કહેવાય કે આપણે આગળના લેક્ચરમાં જોઈએ. જેમ કે મર્યાદાઓ પણ છે આ અંકની, બરાબર છે. કારણ કે કોઈ પણ સારું કામ કરવા તમે જતા હો તો એના ફાયદા પણ હોય છે અને મર્યાદાઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અંકની માહિતી ખાસ વાંચી લેજો, યાદ રાખજો. આભાર.